આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના કરજણ તાલુકામાં આવેલ મોજે ગામ સિવણીના રહીશો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ બંધ કરવાના બાબતે રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરાના કરજણ તાલુકામાં આવેલ મોજે ગામ સિમલીના રહીશો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ બંધ કરવાના બાબતે રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે આજરોજ સિમલી તાલુકો કરજણ જિલ્લો વડોદરા ખાતે રહેતા રહીશો ઘણા સમયથી ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે। વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ નહીં થતા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદનપત્ર આપ્યું હતું કે સિમડી ગામમાં લેડીઝ તથા પુરુષો તેમ મળીને 4 જણા અલગ અલગ દેશી દારૂનો ધંધો કરે છે। ગામ લોકોનું જણાવવાનું એવું છે કે ઘણા બધા પરિવારો ઘર વિખેર થઈ ગયા છે, ઘણા બધાના મોત પણ થયા છે। દારૂની લઠ્ઠમાં વારંવાર રજૂઆત કરવા છતાંય આજે કલેક્ટર કચેરીએ આવવું પડ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। કરજણ તાલુકાના સિમડી ગામમાં જે દેશી દારૂનો વિપ્લવ ચાલી રહ્યો છે, ખુલ્લેઆમ દેશી દારૂનો ભઠ્ઠીઓ ધમધમી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર થઈ રહી છે, જ્યારે સિમડી ગામના નવયુવાનો દારૂની લતે ચડીને પોતાના પરિવારની બરબાદી તરફ જઈ રહ્યા છે। કેટલીક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની છે, કેટલાના ઘર આ દારૂના કારણે તૂટ્યા છે, જેના કારણે કરજણ તાલુકાના સિમડી ગામના નવયુવાનો જાગૃત નાગરિકો આ દારૂબંધી કરવા માટે નામદાર કલેક્ટર સાહેબને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। શું નામ તમારું? એડવોકેટ મિનેશ પરમાર, મૂળ નિવાસી એકતા મંચ। મેં કરજણ તાલુકાના સિમડી ગામથી આવ્યા છે। અમે દારૂ મુક્તિની રજૂઆત કરવા માટે આવ્યા છે। એના પહેલાં અમે મામલતદાર સાહેબ કરજણ તાલુકામાં અમે અરજી આપેલી છે, પણ અત્યાર સુધીમાં કોઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી। એના માટે અમે પછી અહીં કલેક્ટર સાહેબને અમે અરજી કરવા માટે આવ્યા છે કે કોઈ કાર્યવાહી થાય ને આ દારૂ મુક્તિ જે છે એ બંધ થઈ જાય, અમે દારૂ બંધ થઈ જાય ને જે નવજુવાન જે છોકરાઓ છે એ જે બગડે છે એ સુધરી જાય ને આગળનું જે કલ્ચર છે એ આગળ વધે ને સુધરે। હમણાં સિમલી ગામમાં તમે જ્યાં બી જાઓ ત્યાં દારૂની પોટલ જોવા મળે છે ને જે બી જે નાના નાના છોકરા પીને લીમડે આવા કે રોડ પર આમ સૂતા હોય કે બેઠા હોય છે। એના માટે અમે એવું કહે છે કે આ દારૂ બંધ કરો ને કંઈ કાર્યવાહી કરો। બહુ ઘણા વર્ષોથી ચાલે છે, પહેલાં બી બહુ ટાઈમથી એક વાર બંધ કરવામાં આવ્યો હતો, ફરીથી ચાલુ થઈ ગયું છે। કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। અમે 11 દિવસ થઈ ગયા અરજી આલી, હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે નહીં। ગણેશ વસાવા। Subscribe now and press the bell icon. Never miss an update.